આજે ખાસ શ્વેતા આપણે પ્રોપર્ટીને લગતો મુદ્દો શરૂઆતમાં લીધો છે, કારણ કે દર્શકોના તો સવાલો આપણે લઈશું જ, પરંતુ મોટાભાગના દર્શકો એવું ઈચ્છતા હોય છે કે મારું ઘરનું ઘર બને, કોઈ પ્રોપર્ટી બને. આખું વર્ષ આખી જિંદગી નીકળી જતી હોય છે પણ ઘર નથી લઈ શકતા. તો સૌથી પહેલાં તો એ જણાવો કે ઘરનું ઘર કેવી રીતે લઈ શકાય અને એના માટે શું ઉપાયો કરીએ તો ઘર મળે. ચોક્કસ. ઘરનું ઘર મેળવવા માટે જે હોય છે, પહેલાં તો આપણી જે એનર્જી છે, જે અત્યારે રહીએ છે, એમાંથી ડિટેચમેન્ટની હોવી જોઈએ. એટલે કે જે કરંટ તમારી જગ્યા છે એમાં આપણે અટેચમેન્ટમાં આવી જતા હોય છે કે આ ઘરમાં આપણે કમ્ફર્ટેબલ થઈ ગયા, પણ સાથે બીજું ઘર પણ લેવું છે. અને એના માટેના આપણા પહેલાં તો વિચારો પર કામ કરવું જરૂરી છે, એટલે કે પોઝિટિવ થિંકિંગ. રેમેડીઝ તો ઘણી બધી છે, પણ પહેલાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે એ છે કે પોઝિટિવિટી, કે તમારું એક વિઝન હશે તો એ થશે જ. સાથે સાથે ઘણી બધી એવી ટિપ્સ છે. એમાં એક છે કે જેમને પોતાનું ઘર લેવું છે અને પ્લાનિંગ ચાલી રહ્યું છે, અને પણ જે તમે બજેટમાં વિચારો છો, જે જગ્યાએ તમે વિચારો છો એ નથી મળતું, તો એના માટે છે કે દરરોજ તમારે પૂર્વ દિશામાં એક દીવો કરીને લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રી ગૃહલક્ષ્મી નમઃ, આ 108 વખત કરવો. અને આ તમે કરશો અને તમે જોશો કે ધીરે ધીરે થોડાક જ દિવસમાં એ તકો આવવા લાગશે, તમારા ફાઇનાન્શિયલ બધું પ્લાનિંગ થવા લાગશે અને તમે પોતાનું ઘર લઈ શકશો. બિલકુલ. હવે બીજી વાત એ છે કે શ્વેતા, આપની પાસે પણ ઘણા બધા લોકોના ફોન્સ આવતા હશે, મેસેજ આવતા હશે, રૂબરૂ કન્સલ્ટિંગ પણ થતું હશે. તો પ્રોપર્ટીને લગતા કેવા સવાલો તમારી પાસે આવે છે અને તેના શું જવાબો તમે આપો છો? પ્રોપર્ટી રિલેટેડ એક તો જે ઘર ક્યારે થશે, પોતાનું ઘર થશે કે નહીં. જે લોકો બિઝનેસ કરતા હોય છે રિલેટેડ ટુ રિયલ એસ્ટેટ, કે જે જમીન લેવેચનું છે, એમાં સફળતા કેવી રીતે મળશે, કેમ કે બહુ જ બધા ઓબ્સ્ટેકલ આવતા હોય છે, ડીલ થતાં રહી જતી હોય છે. તો આવા બહુ બધા છે. અને સાથે ઘરમાં રહેલી નેગેટિવિટી, કેમ કે ઘરમાં થાય છે કે રૂપિયા તો આવે છે પણ બધા ફાઇનાન્સમાં જે સેવિંગ થવું જોઈએ એ નથી થતું, અથવા તો હેલ્થમાં જાય છે કે દવાખાનામાં જાય છે. આ બહુ જ કોમન બધા પ્રશ્નો આવતા હોય છે. ઘરમાં નેગેટિવિટીના પણ પ્રશ્ન ઘણા બધા આવતા હોય છે, અને એના માટે હું અલગ અલગ પ્રશ્ન પ્રમાણે ગાઈડ કરતી હોઉં છું કે બધાની અલગ અલગ રેમેડીઝ છે. એમાં જે ઘરમાં જો નેગેટિવિટી તમને અનુભવ થતી હોય, એ કોઈ પણ પ્રકારની અનુભવ હોય, નેગેટિવ જે માનસિકતા હોઈ શકે, હેલ્થ રિલેટેડ નેગેટિવિટી હોઈ શકે, કે ફાઇનાન્સ આવે છે પણ સેવ નથી થતું, આપણને ઘરની નેગેટિવિટી થઈ, તો સૌથી પહેલાં તો તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. બીજી વાત કે ઘરમાં જો સૂર્યપ્રકાશ પ્રોપર આવતો હશે તો ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થવા લાગશે. એટલે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે. ડેઈલી તમારે ગૂગલની ધૂપ કરવી જરૂરી છે. અને બહુ જ બધી નેગેટિવિટી તમને જો અનુભવ થતી હોય તો સિમ્પલ રેમેડી છે પણ બહુ જ પાવરફુલ છે, જે છે તમારે એક લીંબુ લેવાનું છે, થોડાક લવિંગ લેવાના છે અને લાલ સૂકા મરચાં લેવાના છે. એને લઈને તમારા ઘરના એન્ટરમાં થઈ અને તમારે એન્ટી ક્લોક ગોળ ફરવાનું છે અને પાછા ઘરની બહાર જઈને એને બહાર ક્યાંક જે કચરો હોય છે તે નાખી દેવાનું છે. આવું દર મંગળવારે અને શનિવારે કરવાનું ચાલુ કરી દો અને તમે જોશો કે થોડાક જ દિવસમાં ઘરની એનર્જી બદલાઈ જશે અને જે પણ કંઈ તકલીફો છે એ દૂર થવા લાગશે. બિલકુલ. હવે અહીંયા એક મહત્વનો સવાલ એ છે શ્વેતા કે કોઈએ પ્રોપર્ટી લઈ લીધી, હવે એ પ્રોપર્ટીમાં જમીન પહેલાં ત્યાં આગળ કોઈ સ્મશાન હતું અથવા તો ત્યાં કોઈએ આપઘાત કર્યો છે પણ એને ખબર નથી લેનારને, અને તેણે રિસેલમાં કોઈ પ્રોપર્ટી લઈ લીધી છે, તો શું આવી પ્રોપર્ટી લેવી જોઈએ કે પછી એ પહેલાં એનો સર્વે આપણે કરવું જોઈએ કે પહેલાં ત્યાં શું હતું? સાચે તો હું કહું કે પ્રોપર્ટી અવોઇડ કરવી જોઈએ, પણ જો અજાણતા જ એ જગ્યા લેવાઈ ગઈ છે, કારણ કે આપણને ખબર નહોતી હોતી કે આપણે આ જે ફ્લેટ છે કે જે જગ્યા છે ત્યાં પહેલાં શું હતું, તો જે નેગેટિવ ઉર્જા હોય છે જમીનની એ બહુ જ મેટર કરતી હોય છે. અને એના કારણે ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આખા બિલ્ડિંગમાં બધાને પ્રોબ્લેમ્સ હોય છે, અથવા તો એ બિલ્ડિંગ સેલ નથી થતી, કારણ કે જમીનમાં ક્યાંક દોષ છે, ક્યાંક એ પૂર્વનો દોષ હોઈ શકે, ભૂતકાળનો, અથવા તો ત્યાં કંઈક એવું થયું છે જેની ઇફેક્ટ હજી પણ છે. તો સૌથી પહેલાં જો તમને આવો અનુભવ થઈ રહ્યો છે તો વાસ્તુ ચેક કરાવો, એનર્જી ચેક કરાવો, અને જો એનું સોલ્યુશન થઈ શકે છે તો એ 100% કરાવવું જોઈએ. પણ ઘણી એનર્જી એવી હોય છે જગ્યાની કે જે જલ્દી રિમૂવ નથી થતી, કારણ કે બહુ જ જૂની છે. તો હું ડેફિનેટલી અવોઇડ કરવા કહીશ કે જ્યારે પણ તમે ઘર કે કંઈ પણ પ્રોપર્ટી લેવા જાઓ છો તો પહેલાં એનર્જી ચેક કરાવીને જ લો.